ચાલો મિત્રો, સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. અમે ગામડે વતનમાં અમારે ઘેરે પહોંચી ગયા છીએ. અમારા ઘરનું પછવાડું તૈયાર થઈ રહ્યું છે. માતાજીનું મંદિર છે. સીતારામ દાદા. સારું સારું. હા, અમારું ઘર આવી ગયું છે. ઘરના દરવાજો ખુલી રહ્યો છે. જો જો આ બહુ ટાઈમથી પડેલું હોય એટલે ઘરમાં પણ કેવું થઈ જાય. ઓહો, સાફ સફાઈ થતી હોય, રહેવાતું હોય તો જ સારું રહેશે. બાકી ઘર પણ પડતર થઈ જશે. જેમ આપણા જીવનમાં સારા વિચારો ન ભરવામાં આવી અને નેગેટિવથી ભરાઈ જાય તેવી જ રીતે આ ઘર પણ સાફ સફાઈ વગરનું તમે જોઈ રહ્યા છો. કોણ એ ભીમાભાઈ મને ભાળીને મને એમ કીધું કે આવી ગયા. આ જો 1.25 વર્ષથી ઘર આમ જ પડ્યું હતું એટલે આ ઘરની હાલત થઈ જાય. જો પાકું કરેલું હોય એની ઉપર પણ ખડ ઉગી ગયું છે. આમાં ક્યાં પગ મૂકવો ને એની ખબર નથી. આ પડતર અને ધૂળ ધમાહા વાળું થઈ ગયેલું ઘર એક સરસ મજાનો સંદેશો આપે છે કે આપણા જીવનની અંદર પણ જો સારા વિચાર કે સારા પુસ્તકનું કંઈ પણ વાંચન જ્ઞાન ન થતું હોય તો મન અને મગજ આવી જ રીતે નેગેટિવિટીથી ભરાઈ જાય છે. કેવું પાણી છે કાકામાં? હા, અમારા પાડોશી આવી ગયા છે દૂધ દેવા માટે. સીતારામ. વન ના એને કોલેજ ચાલુ હતી ને. ચાલો, આ બધું તો રહેવાનું જ છે. એક મારા ગાશી ઉપર આટો મારી અને આજુબાજુનું વાતાવરણ જોઈ આવીએ. વાહ, ઉપરનું મકાન પણ ધૂળ ધમાહો છે પણ ફળિયું અહીંયા ઉપર ન હોય એટલે એટલું સારું છે. પાણીનો ટાંકો બાકો બધું ફેરવી પાણીની સુવિધા કરશું ત્યારે નવા છે.
ડેલો ખોલી આમ તો બસમાંથી ઉતરીને ગામ ઉપર પગ મૂકતા જ ગામમાં રહેલા જૂની યાદી બધી બહુ તાજી થઈ. ક્યાંય બાકી જ ન હોય ને. લઈ લો આમ દિવાલ થઈ ગઈ આમ. ટાંકો પેલા ઉતારવું પડશે ને. ટાંકો ટાકા દલાય દૂર છે વોટર થોડું આઉટ પેલા આમાં કંઈક થોડો પોહો કાઢી પછી ટાકાનું કરો. પગ મુકાય એવું કરવી પછી બીજી સાફ સફાઈ થાય. પગ મુકાય ને એવું ખાલી કરવી પછી સાફ સફાઈ કર્યા કરશો વાળી. સારું ચાલો ત્યારે બધાને જય શ્રી કૃષ્ણ. હવે ફરીથી મળીશું. કાળા ફૂલ